કેમ છો ગાઈસ, આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે અમારા બ્લોગમાં જ કંઈક નવું અમે કરવાના છીએ, નવું બનાવવાના છીએ। તો આજે અમે બનાવવાના છીએ દાબેલી। જિંદગીમાં પહેલી વખત અમારા ઘેર પહેલી વખત બનાવી, બરાબર। પછી એ બનશે એ તમને બતાવીશું, અને કેવો ટેસ્ટ આવે એ પણ તમને કહીશું। તો બ્લોગમાં બન્યા રહેજો। આ બાજુ ગુડ્ડીને આવ્યા છે ઘેર। તો ભાઈ ગુડ્ડી દાબેલી ખાવા આવી છે। ગુડ્ડી વિધિ ત્યાં ખાવાની દાબેલી, ત્યાં ખાવાની કાકી? એ તાર નહીં ખાવાની? તો જાગી ખાવા ના પાડે, જાગી નહીં ખાવાની, નહીં ખાવાની ખરેખર નહીં ખાય ને? જોઈએ બ્લોગમાં ખાવાનું ખાય। તો આ બાજુ કુકરમાં બટાકા બાફા મૂકી દીધા। બટાકા બફાઈ જાય પછી દાબેલી બનાવીએ જેવી આપણે એવી। તો ગાઈસ બટાકા બફાઈ ગયા છે। હવે બટાકાના ક્રશ કરી દઈએ, ભાગી દઈએ, પછી એનો માવો બનાવી દઈએ। નહીં વિધિ? માવો બનાવી દઈએ જાગીને અમે બળીને તો એને સોળી દઈએ, અસલ એનો માવો બનાવી દઈએ। તો બટાકા સોલે જાય તો પાવ ભાવ લાવી દીધા આપણે, પાવ લાવી દીધા, સેવ લાવી દીધી। દૂધ તો ના હોય લેતા પેલી, દૂધ પાછળથી ખાવાનું હો ગાઈસ। દૂધ તો રોજ જોવો, દૂધ તો જોવો જ નહીં યાર, દૂધ વગર તો ખાવાનું કોઈ વસ્તુ ના ભાવે। તો ગાઈસ બટાકા સોલ દઈએ, માવો બાવ બનાવીએ, પછી તમને બતાવીએ। હટજો ફટાફટ। ના હો ભાઈ, આપણે તો બળાય બળે બળે। હા એ ગુડી તું ના આડે બેટા બળે। તો ગેસ બટાકા સોલ દઈએ, બસ મળીએ। તો ગેસ તેલ ગરમ કરી દઈએ, ના કાજી થોડું। તો ગેસ તેલ ગરમ થવા દઈએ થોડું, પછી મસાલો નાખી દઈએ દાબેલીનો, પછી બટાકા નાખી દઈએ। ગુડી કરા ગુડી તું? અરે ચમચીથી ભેગું કરવાનું, હું ખાઉં? તું તો વેઠવાળે એવું લાગે બકા। કશું નાખવાનું તેલ થઈ ગયું, નાખી દઉં અંદર। તો ગેસ અંદર મસાલો નાખી દઈએ, પછી બતાવીએ તમને। તો ગેસ મસાલો નાખી દીધો અંદર, પછી અંદર બટાકા નાખી દઈશું। છે ભાઈ સારું બનશે જાગી? હે જાગી? જિંદગી પહેલી કે દાબેલી બનાવીએ નહીં? અમારે બધા હવા દણા નવા નવા હવા થાય બધો। લા બટાકા લાવી દે ગુડી વિધિ। તો કઈ અંદર બટાકા નાખી દઈએ હવે। સિંગોણા મને નાખવાના, એ તો પછી તવીમાં શેકી દઈએ છીએ બધી। તો ગાઈસ મસાલો બરાબર હલાવી દઈએ, મસાલો બનાવી દઈએ, પછી તમને બોલીએ પકોડીનો નહીં, દાબેલી મસાલો, પકોડી મસાલો। પાવ કના તરફથી છે? ક્યાં તારા તરફથી? તારા તરફથી પાવ? હા માં ગુડી તરફથી પાવ। તો ખાવાનું નહીં તાર, તો તને તો ચોપાવ તૈયાર થવું તારો। દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો, લાલ ઘૂમ એકદમ। હવે તો કાચા બટાકા ખાયા, કાચા હતા। તો કઈ બની છે એટલે તમને બતાવીએ છે બની है। રૂસું હતું બાલ નતો ગાઈસ। સિંગદાણા શેકી કાઢ્યા, આ બધી મસાલો તૈયાર થઈ ગયો, કોથમીર નખાયા, અને હવે ચટણી બનાવી।
તો ચટણી બની જાય પછી ખાવાનું ચાલુ કરીએ. પટલી થઈ ગઈ વિધિ, વિધિ પટલી થઈ જાય. ઓબલીની ચટણી લઈને આવીએ. પેલી જઈ લે શું કે પેલી જઈએ એ ચટણી અલગ હતી વિધિ. એ તો પડી હવે શીખર છે હકના તો કાંઈ ચટણી એ બની જઈએ. હવે એક એક કરીને દાબેલી ભરીને બનાવીએ અને પછી ખાઈએ. તો ગાઈસ દાબેલી ભરી દીધી છે. આ બાજુ શેકવાનું ચાલુ હોય. એક એક બાબુ ભેગી શેકી કાઢ પણ ઓ મરું છે લાઈ લાઈ બડો તે બધી માતા આપી હોય. દાબેલી વાળા થોડા આ બધી હાલજે ડીશ હાલજે રી ડીશ હાલજે રી. અને બીજી પેલો તાસ હાલ દે. તાસમાં તો મમ્મી કાઢી કાઢીને મૂકવી હતી. સિંગને મૂકી દે બીજી હાલ ગુડી હાલ. તો અમારે જાગીએ અમારે મસ્ત શેકો રેડી. એક તો તૈયાર થઈ ગયો. સિંગ લાગશે, સેવ લાગશે. આમ તો ઘેર જ બનાવે ને, ઘેર સસ્તી પડો કેવું. બજારમાં 30 રૂપિયા હાલવા એના કરતા. ઓકે હા તો એટલી જ લાગવાની એટલી ચાલે. ત્યાં આ બાજુ અમારે વિધિ સેવનું સિંગ કરો લગાવો કરો તો ગાઈસ બની જાય એટલે ખાઈએ. દાબેલી બની જઈએ. ડિશમાં લઈ લીધી સોસ બોસ નાખીને. આ બાજુ ગુડી લોકો ખાવા માટે ગુડી ચી બની વિધિ ચી બની વિધિ એમાં ખાવા માટે. હા આદેશ આવી ગયો. આદેશ તારી ડીશ લઈ આવી. તો ગાઈસ દાબેલી બની ગઈ. જોરદાર બની. એક નંબર. શું કેવું થઈ ગયું છે બની વિધિ એક નંબર બની. બસ જાગીને ફોન ચાલુ હવે ફોન પટાતા ખાવાનો મારો આવે ને. તમે આદેશ એ પણ ટેસ્ટ કર્યો. આદેશ કેવી લાગે? બારજી કચ્છી દાબેલી છે ને જોરદાર ને. તો ગાઈસ હું પણ ચાખી લઉં છું એ બની હે પછી ખાઈને તમને મળીએ. તો ગાઈસ બધા ખાઈ લીધું. તળિયા ઝાટક કરી નાખ્યું. તો દાબેલી ખાવાની બહુ મજા આવી છે આજ તો. શું કેવું પહેલે કે ઘેર બનાવી ગુડી ચી લાગી? આમાં ગુડી તો ચેરી ખાધી 4-5 ખાધી. ત્યાં ચેલી ખાધી તે વિધિ? ત્યાં ચેલી ખાધી વિધિ? વિધિ ત્યાં ખાધી વિધિ? આદેશ ત્યાં ચેલી ખાધી? અડધી એક. અને આમાં જાગીએ ખાધી છે ચેલી? ના મેં તો ત્રણ ખાધી હોય. ખોટું બોલું તો ગાઈસ. તો હવે ખાઈ લીધું. હવે ખાટલા બાટલા પહોંચી દઈએ પછી ઊંઘીએ. તો આજનો મારો વ્લોગ બધાને ગમ્યો હોય અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને